ગાંધીનગરમાં નીતિન પટેલે કર્યું 108ની નવી 30 એમ્બ્યુલન્સનું લોકાર્પણ. કોંગ્રેસના કકળાટ પર કર્યા આકરા પ્રહાર. કહ્યું 2019 પહેલા તૂટશે કોંગ્રેસ. અલ્પેશ ઠાકોર પક્ષથી નારાજ હોવાની સામે આવી વાત. અલ્પેશ ઠાકોર સાંજે દિલ્હી જઈ નેતા અહેમદ પટેલ સાથે કરશે મુલાકાત. વડોદરામાં ગયાપુરામાં બસનો રૂટ બંધ કરાતા ગ્રામજનો રોષમાં. રહીશોએ કર્યું બસ રોકો આંદોલન. મનપાના આરોગ્ય અધિકારી પંકજ રાઠોડે કરિશ્મા ગાંધીના આરોપો ફગાવ્યા. કહ્યું કરિશ્મા ગાંધી પાસે ખુલાસો માંગી પગલાં ભરીશું. ડોક્ટર શ્યામ રાજાણીના સર્ટિફિકેટની પણ થશે તપાસ. સપા નેતા રામગોપાલ યાદવનો સીબીઆઈ પર આરોપ. કેન્દ્રના ઇશારે કરી રહી છે સીબીઆઈ કામ. રાજ્યસભામાં પણ સપાનો હંગામો થતા કાર્યવાહી સ્થગિત. ઈડીએ રોબર્ટ વાડ્રા પર વધુ કસ્યો સકંજો. શિકોપુર જમીન ગોટાળા કેસમાં રોબર્ટ વાડ્રાની કંપની પર કેસ દાખલ. નમસ્કાર, 33 જિલ્લા 99 ખબર સાથે હું છું નુપુર. મહત્વના સમાચારની વાત કરીએ. ભાજપના મહિલા નેતા રેશમા પટેલે પોતાના જ પક્ષ સામે બળવો પોકાર્યો છે. તેમણે જણાવ્યું છે કે પક્ષે બીજાના પક્ષની ચિંતા કરવાની જરૂર નથી. જનતાના સવાલો પર પક્ષે કામ કરવાની જરૂર છે. એવું ન થાય કે 2019 આવતા પક્ષનું વિસર્જન થઈ જાય. કોંગ્રેસમાં છેલ્લા કેટલાય સમયથી નારાજગીનો દોર ચાલી રહ્યો છે. ત્યારે અલ્પેશ ઠાકોરની સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ પ્રદેશ કોંગ્રેસથી નારાજ છે. કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહનું કહેવું છે કે પક્ષમાં ઠાકોર સેના અલ્પેશ ઠાકોરની અવગણના થઈ રહી છે. કોંગ્રેસના સંગઠનમાં ઠાકોર સેનાના કાર્યકરોની બાદબાકીથી પણ તેઓ નારાજ છે. તેમણે કહ્યું છે કે અલ્પેશ ઠાકોર અમારા નેતા છે. તે જ નિર્ણય લેશે, તે જ અમારો નિર્ણય હશે. કોંગ્રેસમાં કકળાટ હજુ શમ્યો નથી. અલ્પેશ ઠાકોર જ્યારે કોંગ્રેસમાં ભંગાણ પાડવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે અલ્પેશ ઠાકોરની નારાજગી સામે આવી છે. તો કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાંજે દિલ્હી જશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ સાથે તે મુલાકાત કરશે. રાહુલ ગાંધી સાથે મુલાકાત માટે પણ સમય માંગી શકે છે. તો પોતાની એકતા યાત્રા પહેલા અલ્પેશ ઠાકોર દિલ્હી જશે. અલ્પેશ ઠાકોર ફરી એકવાર શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. અલ્પેશ ઠાકોર 20મી જાન્યુઆરીથી એકતા યાત્રા યોજવાના છે. જોવાનું એ છે કે આ મોરચો સરકાર સામે છે કે પ્રદેશ કોંગ્રેસ સામે. એક મોટો સવાલ. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પ્રદેશ કોંગ્રેસથી કેટલાય સમયથી નારાજ હોવાની વાત સામે આવી છે. પ્રદેશ કોંગ્રેસને અલ્પેશ ઠાકોર આંચકો આપી શકે છે. ખેડૂતો અને બેરોજગારી મુદ્દે અલ્પેશ ઠાકોર એકતા યાત્રા કરવા જઈ રહ્યા છે. આ તરફ દિલ્હીમાં નારાજ કોંગ્રેસ નેતાઓની બેઠક યોજાઈ હતી. રાજીવ સાતવના નિવાસસ્થાને આ બેઠક મળી હતી. ત્યારે પ્રદેશ કોંગ્રેસમાં ડખા હોવાનો પ્રદેશ પ્રમુખે પણ સ્વીકાર કર્યો. રાજીવ સાતવે તમામ નારાજ નેતાઓને મનાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે તમામ નારાજ નેતા, વિપક્ષ નેતા અને પ્રમુખની હાજરીમાં બોલાવી ચર્ચા કરવામાં આવી. અમદાવાદમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું આજે 2019-2020ના વર્ષનું બજેટ રજૂ કરાશે. નવી જોગવાઈઓ પર નજર રહેશે. રાજકોટમાં વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે નીતિન રામાણીના નામની જાહેરાત થઈ છે. 10 તારીખના રોજ તેમણે ઉમેદવારી નોંધાવી હતી. ડોક્ટર પંકજ રાઠોડની પ્રેસ કોન્ફરન્સ કરીને કરિશ્મા ગાંધીના આરોપોને તેમણે ફગાવ્યા છે. અને મહત્વનું છે કે શ્યામ રાજાણીની પત્ની સાથેની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ત્યારે આ મુદ્દે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી. પંકજ રાઠોડે જણાવ્યું હતું કે હું શ્યામ રાજાણીને ક્યારેય નથી મળ્યો. તેમજ ડિગ્રી જો ખોટી હશે તો પોલીસ ફરિયાદ થશે તેમ પણ કહ્યું. રાજકોટમાં વિવાદિત ડોક્ટર શ્યામ રાજાણી સામે ફરિયાદ નોંધાઈ છે. રાજાણી સહિત 3 લોકો સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સૂત્રાપાડાના પ્રાંસલી ગામના સરપંચે ફરિયાદ નોંધાવી. આ સાથે શ્યામ રાજાણીની લાઈફ કેર હોસ્પિટલમાં પણ અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હતી. રાજાણીનું નામ બોગસ ડોક્ટર તરીકે હોવાનું ખુલ્યું છે. રાજાણી પોતાને એમડી ફિઝિશિયન ગણાવે છે. ત્યારે પોલીસની તપાસમાં તબીબી અભ્યાસ અધૂરો હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટર રાજાણી સહિત 3 સામે હવે રાજકોટની બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી છે.
રાજકોટના જે વિવાદિત ડોક્ટર શ્યામ રાજાણીનો જે આખો વિવાદ છે તેમાં સામે હવે ફરિયાદ નોંધાઈ છે। રાજાણી સહિત 3 લોકો સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ। સૂત્રાપાડાના પ્રાંસલી ગામના સરપંચે નોંધાવી ફરિયાદ। સરપંચ નરસિંહ જાદવે ફરિયાદ નોંધાવી છે, ત્યારે આરોપી વિરુદ્ધ પોલીસે લાલા કરી છે। આ કેસમાં 22 દિવસથી ગુમ યુવકને મારવાના વિવાદમાં લાઈફ કેર હોસ્પિટલનો ડોક્ટર શ્યામ રાજાણી વિવાદમાં સપડાયો હતો। વિડીયોમાં જોઈ શકાય છે કે ડોક્ટર યુવકને ઢોર મારી રહ્યું છે। આ વિડીયોમાં યુવક વારંવાર એક જ વાત કહેતો જોવા મળી રહ્યો છે, મેં નથી કીધું, મેં કોઈને કંઈ નથી કીધું, જેથી લાગે છે કે યુવક ડોક્ટરનું કોઈ ભેદી રહસ્ય જાણતો હતો, જે વિડીયોમાં એવું લાગી રહ્યું છે। બીજી તરફ યુવક યુવતીઓની છેડતી કરતો હોવાનું કહી ડોક્ટર શ્યામ રાજાણીએ પોતાનો બચાવ કર્યો હતો। તો શ્યામ રાજાણીની શંકાસ્પદ ભૂમિકાને લઈને ડીસીપી રવિ મોહન હવે તેમણે શ્યામની લાઈફ કેર હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી, જેમાં શ્યામની ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ પર પણ સવાલો ઉઠ્યા હતા। તો શ્યામ રાજાણી પાસે ક્લિનિક પર દર્શાવી છે એમડીની ડિગ્રી, જે નથી તેમની પાસે તેવો ખુલાસો થયો છે। બીજી તરફ યુવક એટલે કે મયુર મોરી જે હજુ સુધી ગાયબ છે, તેનો કોઈ પત્તો નથી, ત્યારે સવાલો ઉઠ્યા છે અનેક। આ મુદ્દે ડીસીપી રવિ મોહન સૈનીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે મયુરની શોધખોળ ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે મયુર છેલ્લા 22 દિવસથી ગુમ છે। અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલમાં ચોરીની ઘટના સામે આવી છે। બુકાનીધારી 2 તસ્કરોએ સ્કૂલમાં ત્રાટક્યા હતા અને ₹4,85,000 રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। અડાલજ પોલીસે અલગ અલગ ટીમ બનાવી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે। વેરાવળમાં એટીએમ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો છે। વેરાવળ પોલીસે એટીએમ તોડનાર શખ્સની ધરપકડ કરી છે। આરોપી હિતેશ ગોહિલ ચાડુંવાવ ગામનો રહેવાસી છે। ભાવનગરના વડાળ ગામ નજીક અકસ્માત સર્જાયો। રસ્તા ઉપર ઢોર ચાલીને આવતા છોકરો જે રિક્ષા પલટી મારી ગઈ હતી, ત્યારે છકડો રિક્ષા બાઇકને અડતા બાઇક પણ પડી ગયું હતું। અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 લોકો અને બાઇક પર સવાર 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા। રાજકોટમાં જેતપુરના મોટા ગુંદાલા પાસે અકસ્માત નડ્યો। કપાસ ભરેલી ટ્રક સામેથી આવતા ડમ્પર સાથે અથડાઈ, ત્યારે ડમ્પર સાથે અથડાતા કપાસની ટ્રક પલટી ખાઈ ગઈ। અકસ્માતમાં 7 થી 8 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે। તમામને સારવાર માટે ધોરાજી હોસ્પિટલ લઈ જવાયા છે। આ તરફ અમદાવાદમાં પણ શાસ્ત્રીનગર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો। 3 વાહનો વચ્ચે ટક્કર થઈ। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવાયા। તો અકસ્માતમાં એક્ટિવા કાર અને બીઆરટીએસ વચ્ચે અકસ્માત થયો, જેમાં ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ આદરી। વડોદરામાં ગયાપુરામાં બસનો રૂટ બંધ કરતા રહીશોએ બસ રોકો આંદોલન શરૂ કર્યું છે। રોડ પર બેસીને એસટી બસને રોકી હતી અને ગામ લોકોએ ફરી બસ રૂટ ચાલુ કરવાની માંગ સાથે આંદોલન શરૂ કર્યું। અમરેલી હાઈવે પર સિંહ પરિવારની લટાર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો રસ્તા પર જતા સિંહ પરિવારનો આ વિડીયો કાર ચાલકે તેના મોબાઈલમાં ઉતારી લીધો હતો। સુરેન્દ્રનગરના ચોટીલામાં ફરી એકવાર દીપડો દેખાયો છે। લોકોમાં દહેશત તેનાથી ફેલાઈ ગઈ છે। ચોટીલામાં આવેલ દરગાહના સીસીટીવી કેમેરામાં દીપડો કેદ થયો છે। તો વારંવાર દીપડાના આટાફેરા વિસ્તારમાં જોવા મળે છે, જેને લઈને લોકોમાં ભારે ચિંતા ફેલાઈ છે। લોકોની માંગ છે કે વન વિભાગ દ્વારા દીપડાને પકડીને ચોટીલાથી દૂર જંગલમાં મૂકી આવવામાં આવે। આ તરફ છોટાઉદેપુરમાં પણ દીપડાનો આતંક સામે આવ્યો। વાંડી ગામે એક જ દિવસમાં દીપડાએ 3 વ્યક્તિ પર હુમલો કર્યો છે। રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયેલ ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો, જો કે ખેડૂતે બૂમાબૂમ કરતા દીપડો નાસી છૂટ્યો। છોટાઉદેપુરમાં દીપડાએ કુલ 3 હુમલા કર્યા હતા, જેમાં 2 લોકોના મોત થઈ ગયા છે। વન વિભાગે દીપડાને પકડવા માટે અલગ અલગ 6 સ્થળો પર પાંજરા મૂક્યા છે। વડોદરામાં પાદરાની કેનાલમાં ગાબડું યથાવત જોવા મળી રહ્યું છે। માઇનર કેનાલમાં છેલ્લા ઘણા દિવસથી અહીં ગાબડું પડ્યું છે, પરંતુ સમારકામ અંગે જાણે કે તંત્ર ઉદાસીન જોવા મળી રહ્યું છે।
કેનાલમાં આ ગાબડાના કારણે ખેતરમાં અને રસ્તા પર પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો છે. નર્મદા નિગમની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હજુ સુધી કોઈ અધિકારી જોવા માટે ન આવ્યો હોવાનો પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો છે. ભાવનગરમાં આવેલા ઘોઘા ગામમાં આજના યુગમાં પણ મહિલાઓને પાણી ભરવા માટે ચાલીને જવું પડે છે. આખા ગામમાં એક જ નળ છે, જેમાંથી લોકો પાણી ભરે છે. ઘોઘા ગામમાં આ સ્થિતિ છેલ્લા 15 વર્ષથી ચાલતી આવી છે. ત્યારે ગ્રામ પંચાયતની વારંવાર રજૂઆત થઈ છે, તેમ છતાં જાણે તંત્રના બહેરા કાને ગામ લોકોની વાત પહોંચી નથી રહી. ગીર સોમનાથ કોડીનારના છાછર ગામનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બે લોકો લાકડી અને તલવાર વડે મારામારી કરી રહ્યા છે. તો ગામમાં ગત રાત્રે ભારે હંગામો થયો હતો. સમગ્ર મામલે જોકે કોઈ પોલીસ ફરિયાદ હજી નથી નોંધાઈ. ડાંગમાં આંબાપાડા બાદ હવે દગડપાડામાં 10 વિદ્યાર્થીના શરીરમાં ડુંગરદેવ પ્રવેશવાની વાત સામે આવી છે. મનોચિકિત્સક સાથે વાત કર્યા બાદ બાળકોના વર્તનમાં સુધારો થયો. અમદાવાદમાં હવે ટ્રાફિક પોલીસે કાર્યવાહીને વધુ મજબૂત બનાવીને ઈ-મેમો નહીં ભરનાર સામે સ્થળ પર જ કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. જે લોકો ઈ-મેમો ભરવાના બાકી હોય તેવા લોકો પાસે પોલીસ સ્થળ પર જ ઈ-મેમો ભરાવી રહી છે. છેલ્લા 1 માસની વાત કરીએ તો ડિસેમ્બર 2018માં જ 23 લાખ રૂપિયાની વસૂલાત કરી છે અને આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ અનેક જગ્યાઓ પર બાકી દંડની વસૂલાત કરવા વધુ પોલીસની ટીમ તૈનાત કરશે. સુરતમાં ઓસમાણમીના ડાયરામાં નોટોનો વરસાદ થયો. લોકોએ ડાયરામાં લાખો રૂપિયા ઉછાળ્યા હતા. આ ડાયરાનું આયોજન મંદિરના લાભાર્થે કરવામાં આવ્યું હતું. જૂનાગઢના કેશોદમાં એક આધેડનો તેલ પીતો વિડીયો વાયરલ થયો છે. કરસનભાઈ ખામલા નામના આધેડ 1 લીટર સિંગતેલ પીતા જોવા મળ્યા હતા. ₹500ની શરત માટે 1 લીટર સિંગતેલ પી લીધું. કરસન 1 લીટર સિંગતેલ ગટગટાવી શરત જીતી ગયા. રાજ્યભરમાં ફરી એકવાર ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. નલિયામાં સૌથી ઓછું તાપમાન 7.7 ડિગ્રી નોંધાયું. વલસાડમાં 8.6 ડિગ્રી, ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ડીસામાં 9.4 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 10.8 ડિગ્રી રહ્યો પારો. ઉત્તર પૂર્વીય પવનના કારણે ઠંડીમાં વધારો થયો છે. વડોદરામાં 7મા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરાયું છે, જેમાં 46 દેશના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. સાથે ભારતના 8 રાજ્યોના પણ 30 પતંગબાજ વિવિધ પ્રકારના પતંગ સાથે ઉમટી પડ્યા છે. વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત ટુરિઝમ દ્વારા સતત 6 વર્ષથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં મહોત્સવ ખુલ્લો મુકાયો છે. આ પ્રસંગે શહેરના સાંસદ, ધારાસભ્ય, પાલિકા કમિશનર, મેયર સહિત અન્ય પાલિકાના સભ્યો પણ હાજર રહ્યા હતા. રાજ્યમાં હાલ ઠંડીથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે ઠંડીના, તેના કારણે સપાટો હોવાથી પતંગબાજ આનંદમાં આવી ગયા હતા. શહેરીજનોમાં પણ આ મહોત્સવ સારું એવું આકર્ષણ જમાવે છે. તો 30મા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થયો ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ OP કોહલીના હસ્તે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રવાસન મંત્રી ગણપત વસાવા પણ હાજર હતા. અહીં પ્રથમ દિવસે જ વિવિધ પતંગોની આકાશ તેનાથી રંગબેરંગી બની ગયું હતું. આકાશમાં વિવિધ કાર્ટૂન્સ, તિરંગો અને વિવિધ આકારના પતંગો જોવા મળ્યા. અહીં પતંગની સાથે કેટલાક પતંગબાજો પણ અનેરું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જેમાં એક બાજુ ભારતીય સંસ્કૃતિની ઓળખ ગણાતી સાડીને વિદેશી પતંગબાજ મહિલાએ પહેરીને પતંગ ઉડાવ્યા. પતંગોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. વિદ્યાર્થીઓ અને અન્ય લોકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવ્યા હતા. પતંગોત્સવની શરૂઆતમાં વિદ્યાર્થીઓએ સૂર્ય નમસ્કાર કર્યા. એક સાથે સેંકડો વિદ્યાર્થીઓએ સૂર્ય નમસ્કાર કરતા અદ્ભુત નજારો જોવા મળ્યો. અમદાવાદના પાલડી ખાતે આવેલ અન્નપૂર્ણા પાર્ટી પ્લોટમાં દિવ્યાંગો માટે ઓમકાર ફાઉન્ડેશન દ્વારા કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ દિવ્યાંગોએ પતંગ ચગાવી મજા માણી. આ સાથે અહીં દિવ્યાંગો સંગીતના તાલે પણ ઝૂમ્યા. ઉત્તરાયણના આગળના દિવસોમાં જેમ પહેલા પતંગ બજાર ગરમ રહેતું હોય છે, અમદાવાદમાં પણ દિવ્યાંગો માટે આ પતંગોત્સવનું એ રીતે આયોજન કરાયું. સમાચારોમાં આગળ વધીશું એક બ્રેક બાદ.
વેલકમ બેક. 33 જિલ્લા 99 ખબરમાં આગળ વધીએ. અરવલ્લી જિલ્લાથી સમાચાર, જ્યાં હિટ એન્ડ રનમાં એક વ્યક્તિના મોતના સમાચાર છે. અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી હતી. શામળાજીના વેણપુર પાસેનો આ બનાવ છે, જ્યાં એક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી, જેમાં પતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. વાપીના અફસાના માર્કેટ પાસે લક્ષ્મી વિદ્યાપીઠ શાળાની સ્કૂલ બસ, જેમાં એકાએક આગ લાગી હતી. સ્કૂલ બસ પાર્ક કરેલી હતી અને અચાનક તેમાં આગ લાગી હતી, ત્યારે બસ અહીં બળીને ખાક થઈ ગઈ. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. ભરૂચના જોલવા ગામે મકાન પાડવાની કામગીરી દરમિયાન એક દિવાલ ધસી પડી હતી, જેમાં 2 શ્રમજીવીઓ દિવાલ પડી જવાના કારણે ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકોએ કાટમાળ હટાવીને શ્રમજીવીઓનો જીવ બચાવ્યો. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. સુરતમાં રામ રાખે તેને કોણ ચાખે કહેવત ખરા અર્થમાં સાર્થક થઈ છે. દર્શન કરી પરત આવી રહેલી એક મહિલા પર ગાડી ફરી વળી. કાર ચાલક રિવર્સમાં લઈ રહ્યો હતો કાર, તે વખતે મહિલા અડફેટે આવી ગઈ અને તેના પરથી આખું આ ડમ્પર પસાર થઈ ગયું. જોકે સદનસીબે મહિલાનો બચાવ થયો. સુરેન્દ્રનગરના બામણબોર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો. ચોટીલા રાજકોટ હાઈવે પરનો બનાવ, જ્યાં પૂરપાટ ઝડપે એક ટ્રક આવી રહી હતી, જેણે પદયાત્રીઓને અડફેટે લીધા છે. 2 અંધ પદયાત્રીઓના તેમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર છે અને પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જાન્યુઆરીનો પ્રારંભ થવાની સાથે ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા શરૂ થઈ ગયા છે. ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરથી આ સમાચાર સામે આવ્યા છે, કે જેમાં આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં 53 નાના મોટા ભૂકંપના આંચકા અનુભવાયા છે. સૌથી વધુ કચ્છમાં 26 જેટલા આંચકા અનુભવાયા છે. સુરેન્દ્રનગરમાં પણ 20 જેટલા ભૂકંપના નાના આંચકા અનુભવાયા છે. રવિવારે પણ સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં 2 આંચકા અનુભવાયા હતા. એક આંચકાની તીવ્રતા હતી 1.7, બીજા આંચકાની તીવ્રતા 1.8 રિક્ટર સ્કેલ પર નોંધાઈ. ટેકાના ભાવે કરાઈ રહેલ મગફળીની ખરીદીમાં ખેડૂતો પાસેથી મગફળી રૂપે લાંચ માંગવામાં આવતી હતી, ત્યારે એક અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આસિસ્ટન્ટ ડેપો મેનેજર SM સોલંકીને પુરવઠા વિભાગે સસ્પેન્ડ કર્યો છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટે આ અધિકારીએ ખેડૂતો પાસેથી મગફળીની બોરી રૂપે લાંચ માંગી હતી. મગફળીની બોરી લેવા પોતાના પુત્રને મોકલ્યો હતો, તેવો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. મગફળીની બોરીની આપલેનો આ વિડીયો પણ ખેડૂત દ્વારા બનાવવામાં આવ્યો હતો અને આ વિડીયો જ્યારે વાયરલ થયો ત્યારે પુરવઠા વિભાગ સક્રિય થયો હતો. આ ઉપરાંત આ ગેરરીતિમાં અનેક કર્મચારીઓ અને અધિકારીઓના નામ ખુલે તેવી પણ શક્યતાઓ છે. અમરેલીના રાજુલાના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજુલામાં આવેલ ધાતરવડી 2 ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ગાંધીનગરથી રાજ્ય સરકારે તેની મંજૂરી આપી. રાજુલા તાલુકામાં રામપરા, વડ, ભચાદર, ભેરાઈ સહિત 5 જેટલા ગામના ખેડૂતોને છેલ્લા કેટલાય સમયથી પાણીની જરૂરિયાત હતી. અનેક વખત રજૂઆત કરાઈ, ત્યારબાદ આખરે ડેમનો દરવાજો 24 કલાક માટે ખોલવામાં આવ્યો, જેનાથી ગ્રામીણ પંથકમાં ખેડૂતોને પૂરતું પાણી મળી રહ્યું. ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તાપી અને સુરતના ભૂસ્તર વિભાગે ખનીજ ચોરો વિરુદ્ધ લાલાંક કરી છે. 30થી વધુ નવા તેમજ 10થી વધુ જે ટ્રક છે તે ઝડપી પાડવામાં આવ્યા છે. ભૂસ્તર વિભાગે ડ્રોન દ્વારા સર્વે કર્યો હતો, જેમાં 2 કરોડથી વધુનો મુદ્દામાલ કેમેરામાં કેદ થયો હતો. છોટાઉદેપુરના પાવી જેતપુરના બાંડી ગામે 1 કલાકમાં દીપડાએ 2 વખત હુમલો કર્યો. એક 2 વર્ષની બાળકીનું તેમાં મોત થયું છે, તો દીપડાએ આ પહેલા અન્ય એક બાળકી પર પણ હુમલો કર્યો હતો. અમદાવાદના પીએસઆઈ દેવેન્દ્ર રાઠોડની આત્મહત્યાનો મામલો, જેમાં એસઆઈટીની ટીમે હવે નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરી છે. પીએસઆઈના સહકર્મચારીઓ, કરાઈના સ્ટાફ અને લેક્ચરરના નિવેદન લેવામાં આવી રહ્યા છે. એસઆઈટીએ અગાઉ પીએસઆઈના પરિવારના નિવેદન નોંધ્યા હતા, તો ડીવાયએસપી એનપી પટેલ રજા પર ઉતરી ગયા છે. સુરતમાં મહિલા હોમગાર્ડના 2 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહિલા હોમગાર્ડના શોષણના મુદ્દે બંનેને સસ્પેન્ડ કરાયા છે. 24 મહિલા હોમગાર્ડે ફરિયાદ કરી હતી. અસભ્ય વર્તન અને શોષણના આરોપસર બંનેને સસ્પેન્ડ કરાયા.
અમદાવાદમાં શ્રમજીવી પરિવારની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીઓની ધરપકડ થઈ છે. 2 વર્ષ પહેલા વાસણા ફૂટપાથ પરથી બાળકીનું અપહરણ કરી દુષ્કર્મને અંજામ અપાયો હતો. અમદાવાદમાં સ્માર્ટ સિટીમાં વરવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં વગર ચોમાસે રસ્તા પર મોટા પ્રમાણમાં પાણી ઉભરાયા છે. બાપુનગર વિસ્તારની આ ઘટના ઇન્ડિયા કોલોની વોર્ડમાં મોટા પ્રમાણમાં ડ્રેનેજનું પાણી ઉભરાયું છે અને તેનો આ દ્રશ્યો. મેમકો બ્રિજ નજીકના મોડર્ન એસ્ટેટ પાસે આ બનાવ બનતા સ્થાનિકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો. ઘટનામાં સમગ્ર વિસ્તાર કેમિકલના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઓમકાર ફેક્ટરી પર જે કેમિકલના પાણી છોડાય છે તે પાણી આ બહાર આવ્યું હતું તેવો આરોપ લગાવાયો છે. કચ્છમાં હાજીપીર રોડને પહોળો બનાવવાની માંગ સાથે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો. ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે સ્થાનિકો રસ્તા પર ઉતર્યા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મામલો થાળે પડ્યો. આઈઆઈએમ સહિતની દેશની ટોચની મેનેજમેન્ટ અને ઉચ્ચ સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાતી કોમન એડમિશન ટેસ્ટનું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે કેટની પરીક્ષામાં અમદાવાદના 26 વિદ્યાર્થીઓએ 99 કરતાં વધુ પર્સન્ટાઇલ મેળવી શહેરનું ગૌરવ વધાર્યું. વર્ષ 2018માં સોમનાથ દાદાના ભક્તોએ અઢળક દાન આપ્યું છે. કુલ મળીને સોમનાથ ટ્રસ્ટને 33 કરોડ રૂપિયાની આવક થઈ છે. થોડા દિવસ પહેલા જ મંદિર ટ્રસ્ટે આવકનો હિસાબ કર્યો હતો. ચોટીલામાં બિરાજમાન ચામુંડા માતાજીના મસ્તક પર ચમકશે સોનાનો મુગટ. આહિર પરિવારે માતાજીને 2 સોનાના મુગટ અર્પણ કર્યા છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. અમદાવાદમાં નવરંગપુરા ખાતે સ્પોર્ટ્સ ક્લબમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 500થી વધુ દર્દીઓએ રક્તદાન કર્યું હતું અને આ રક્તદાન કાર્યક્રમમાં લોહીને જે કેન્સરના દર્દીઓને આપવામાં આવશે આ લોહી અને દર વર્ષે એક સંગઠન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે. ભાવનગરના ઉડવી ગામે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કલાકારો પર રૂપિયાનો વરસાદ થયો. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રામભાઈ સાંગા દ્વારા આ ડાયરાનું આયોજન કરાયું હતું. અહીં કીર્તિદાન ગઢવીએ ભજનોની રમઝટ બોલાવી હતી, તો માયાભાઈ આહિરે શ્રોતાઓને પેટ પકડીને હસાવ્યા હતા. ખુશ થયેલ પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ઋત્વિજ પટેલે તથા અન્ય શ્રોતાઓએ કલાકારો પર રૂપિયાનો વરસાદ વરસાવ્યો. લોક ડાયરો ગૌશાળાના લાભાર્થી યોજવામાં આવ્યો હતો. વડોદરામાં ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. રાજ્યના રમતગમત મંત્રી ઈશ્વર પટેલે મેરેથોનની શરૂઆત કરાવી. ફૂલ, હાફ અને ક્વાર્ટર કેટેગરી માટે 99,903 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 5, 10, 21 અને 42 કિલોમીટરની અલગ અલગ મેરેથોનમાં દિવ્યાંગ રન, સ્વચ્છતા રન, જવાન રન, પ્લેજ અને રિલે રનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના ગિરનાર પર્વતની તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો હવે મહાશિવકુંભ તરીકે યોજાવાનો છે. ત્યારે ગુજરાત સરકાર, જૂનાગઢ મહાનગરપાલિકા અને વન વિભાગ મેળાની તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. આગામી 27 ફેબ્રુઆરીથી 4 માર્ચના રોજ યોજાનાર મહાશિવરાત્રીના શિવકુંભ મેળાના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મહાશિવકુંભના મેળા માટે ગુજરાત સરકાર 15 કરોડ, તો યાત્રાધામ વિકાસ બોર્ડ 6 કરોડ અને જૂનાગઢ મહાનગરપાલિકાએ પણ ફંડની ફાળવણી કરી. તો 33 જિલ્લા 99 ખબર આપ જોઈ રહ્યા હતા. આગળ અન્ય મહત્વના સમાચારો સાથે સંજીવની જોડાશે. જોતા રહો ઝી 24 કલાક.